morning, student. In last lecture we have discussed topology, birth star and ring. Now we discuss with mesh, tree and hybrid topology. Now we are going to discuss mesh topology. We are going to discuss tree topology. So here start. Tree topology can be derived from the star topology, also known as a hierarchical topology. શું કહે છે કે જે આ ટ્રી ટોપોલોજી છે એ એક ડિરાઇવ્ડ એટલે કે સ્ટાર ટોપોલોજીનો એક ભાગ જ છે, પણ જ્યારે સ્ટારની અંદર છે ઓછા કોમ્પ્યુટર હતા, જ્યારે આની અંદર છે મલ્ટિપલ આપણે ટોપોલોજી ઉપયોગ કરશું જે છે સ્ટાર ટોપોલોજી. એને આપણે હાયરાર્ચિકલ ટોપોલોજી તરીકે પણ ઓળખીએ છીએ. This is the most common form and network topology in use of presently. This topology imitates as an extended star topology and inherits property of bus topology. This topology divides the network into multiple levels, layers network. Mainly in LAN, a network is bifurcated into the three types of network devices. The lowermost is access layer, their computers are attached. Middle layer is known as a distribution layer, which work as a mediator between upper layer and lower layer. The highest layer is known as a core layer, and it is a central point of a network, that is root of the tree from which all nodes work. Print mistake છે work. જો શું કહે છે કે આ કોમ્પ્યુટર બધા લેન થી જોડેલા હોય છે, બરાબર? તો આને ક્યુ લેવલ અને ડાઉન લેવલ કહેવામાં આવ્યું, લેયર છે. તો આપણે લેયર, આપણી પાસે કેટલા લેયર છે? આપણે જો આમાં વાંચ્યું કે ભાઈ આપણી પાસે લેયર ક્યાં ક્યાં છે, તો કે 3 ટાઈપ્સ ઓફ નેટવર્ક ડિવાઇસીસ, બરાબર? એમાં લોવર ઇઝ એક્સેસ લેયર વેર કમ્પ્યુટર આર એટેચ, એટલે કે જે લોવર છે એ બધા કોમ્પ્યુટર છે એ એટેચ્ડ છે, બરાબર? ગમે એક આ સ્વિચ સાથે જે દેખાય છે તમને એના માટે. પછી the middle layer is known as a distribution layer, એટલે જે તમને આ જે આ આપણું રાઉટર કા હબ કા સ્વિચ હશે બે બાજુ, જે આપણા કોમ્પ્યુટર છે કનેક્ટેડ કોઈ ડિવાઇસ આરે હશે જે કોમ્પ્યુટરને કનેક્ટ કરતું હશે, અને એ બે પાછા શેમાં છે? ડિસ્ટ્રીબ્યુશન. એટલે આ આપણું લોવર લેવલ થયું, આ આપણું ડિસ્ટ્રીબ્યુશન જે આપણું મિડલ લેયર થયું, અને કોર લેયર એટલે કે મેઇન ડેટા સર્વરમાંથી આપણે આવે છે એ લેયર થયું. ઓકે, અત્યારે તમે જનરલી જોવા જાઓ તો આ ટોપોલોજીનો ઉપયોગ છે એ જનરલ બધી જગ્યાએ થતો હોય છે. ક્યાંય આ આપણે કોલેજ છે, કેમ્પસ છે, કે આપણા કોમ્પ્યુટર છે મલ્ટિપલ એક સ્વિચ એટલે હબ જેમાં આપણા કોમ્પ્યુટરના લેન કેબલ એટેચ હોય છે, અને ત્યાંથી સીધો મેઇન સર્વરમાં હોય છે, અને આ એને ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય. આ બધી સ્વિચ જ હોય છે. સ્વિચ કહેવાય કહી શકો, હબ કહી શકો, કે નેટવર્ક સ્વિચ કહી શકો, કાંઈ પણ કહી શકો. અને મેઇન આપણું હોય છે ઉપરનું અપર લેયર, જેને કોર લેયર કહેવામાં આવે છે, એ આપણું સર્વર હોઈ શકે, બરાબર? The merits and demerits of tree topology are almost similar to those the star topology. Merits and demerits એટલે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ સેમ કેના જેવા છે એને ડિસ્ક્રાઇબ નથી કર્યા. ઓલમોસ્ટ સિમિલર ટુ સ્ટાર ટોપોલોજી. સ્ટાર ટોપોલોજી અને ના જે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ સેમ એના જેવા છે એવું કહેવામાં આવે, બરાબર? એટલે એ બધું રિપીટ નથી કર્યું. વાત એવી હવે મેશ ટોપોલોજીની, બરાબર? મેશ ટોપોલોજી. તો મેશ ટોપોલોજી શું છે તો જોઈએ આપણે આગળ. તમને જો ઇન ધીસ ટાઈપ ઓફ ટોપોલોજી એ હોસ્ટ ઇઝ કનેક્ટેડ ટુ વન ઓર મલ્ટિપલ હોસ્ટ. ધીસ ટોપોલોજી હેઝ અ હોસ્ટ point to point connection with every other host, or may also have a host which are in point to point connection to few hosts only. Host in a mesh topology also work as a relay for other hosts which do not have a direct point to point links. Mesh topology comes into two types. જો આ કોમ્પ્યુટર છે, બરાબર? એ બાજુના કોમ્પ્યુટર સાથે કનેક્ટેડ છે, સામે પણ છે, નીચે પણ છે, અને સાઈડમાં પણ છે. એટલે હરેક કોમ્પ્યુટર છે એ કંઈક ને કંઈક જગ્યાએ જે બાકીના ચાર છે એની સાથે સેપરેટ કનેક્ટેડ છે, એટલે એને મેશ ટોપોલોજી કહેવામાં આવે છે. કે આ એક કોમ્પ્યુટર કોઈ પણ છે આપણું, જો તમે આ કોમ્પ્યુટર છે કે આપણે આ ગણીએ, ચલો આ ઉપરનું ગણીએ, તો જો અહીંયા પણ કનેક્ટેડ છે, નીચે પણ છે, અને સાઈડમાં પણ છે, અને આ સાઈડમાં પણ છે. લેફ્ટ, રાઈટ, ટોપ, બોટમ ચારે બાજુથી એપીસી ઇન્ડિવિજ્યુઅલ એટલે કે સેપરેટ કનેક્ટેડ છે, બરાબર? આ ટોપોલોજી એને મેશ ટોપોલોજી કહે છે.
પણ એમાં પાછું બે મેશ ટોપોલોજીની સબ ટાઈપ છે કે full mesh topology occurs when every node has a circuit connecting it to every other node in a network. Full mesh is a very expensive to implement but yield the greatest amount of redundancy, so it even that one of those nodes fails, network traffic can be directed to any one of the other nodes. Full mesh is usually reserved for backbone network. જો શું કહે છે કે અત્યારે હું આ કોમ્પ્યુટરમાં એક મેઇન આ કોમ્પ્યુટર છે આપણું, બરાબર, એમાંથી હું આમાં ડેટા ટ્રાન્સફર કરું છું, બરાબર. તો એ દરમિયાન આ ત્રણેય કોમ્પ્યુટર આમાંથી ડેટા એક્સેસ કરવા જશે તો શું થશે કે ડેટા તો ટ્રાન્સફર થશે પણ આપણે ઘણીવાર ફેલ થવાનો પણ પ્રોબ્લેમ છે, કારણ કે ટ્રાફિક વધી જાય. આ ટ્રાફિક મીન્સ કે ડેટાનો ટ્રાફિક, જે ડેટા આગળ પાછળ જે ટ્રાન્સફર થાય છે એકથી બીજામાં, બીજાથી ત્રીજામાં, તો એ જે સ્પીડ છે એ ફૂલ મેશ ટેકનોલોજીની અંદર એ આપણે પ્રોબ્લેમ આવી શકે છે કે આપણે એના માટે બેકબોન ઓફ નેટવર્ક જો કીધું છે કે ફૂલ મેશ ઇઝ યુઝ્યુઅલી રિઝર્વડ ફોર બેકબોન ઓફ નેટવર્ક. એટલે બેકબોન એટલે કે એનો એક ફોલ્ટ છે. બેકબોન મીન્સ કે ફોલ્ટ છે કે આ તમે ટેકનોલોજી ઉપયોગ કરો તો તમારે ટ્રાફિકની સમસ્યા કે ડેટા તમારા ટ્રાન્સફર ધીમા પડી જાય, કોઈક વાર ડેટા ટ્રાન્સફર ના થાય, તો આવા બધા પ્રોબ્લેમ છે એની અંદર આવી શકે, એટલે એને ફૂલ મેશ ટેકનોલોજી કહે છે. અને બીજું છે એનો સબ પાર્ટ છે કે મેશ ટોપોલોજીનો બીજો ભાગ ટાઈપ કયો તો ટાઈપ પાર્શિયલ મેશ ટોપોલોજી ઇઝ લેસ એક્સપેન્સિવ ટુ ઇમ્પ્લિમેન્ટ એન્ડ yield less redundancy than full mesh technology. With partial mesh, some nodes are organized in a full mesh scheme, but other are only connected to one or two in the network. Partial mesh topology is commonly found in peripheral networks connected to full mesh backbone. તો શું કહે છે, ઓમાં જ્યારે એકારે બધા કોમ્પ્યુટર હતા એકારે, પણ પાર્શિયલમાં શું થશે કે પાર્શિયલની અંદર નોડ્સ આર ઓર્ગેનાઇઝ ઇન અ ફૂલ મેશ સ્કીમ બટ other are only connected to the one or two computer. Suppose કે એક આ કોમ્પ્યુટર છે આની હારે જોઈન્ટ અત્યારે વર્ક કરે છે, આ કોમ્પ્યુટર છે આની સાથે વર્ક કરે છે, તો આ ત્રણેય ઈ પોતે કનેક્ટેડ અંદરો અંદર હશે પણ આ બેની સાથે વર્ક કરી શકશે નહીં, એટલે એને પાર્શિયલ કહેવામાં આવે છે, જેથી ટ્રાફિકનો પ્રોબ્લેમ સોલ્વ થાય નહીં. પણ છતાંય જો એવું ઇસ્યુ થાય કે ડેટા ટ્રાન્સફર થાય તો આ પણ એના માટે બેકબોન જ છે, મતલબ કે એનો ફોલ્ટ જ છે. હવે આપણે એના એડવાન્ટેજ જોઈએ તો એડવાન્ટેજ એ છે કે નો ટ્રાફિક પ્રોબ્લેમ એઝ ધેર આર ડેડિકેટેડ લિંક્સ. જો એનો એક પાથ સેટ કરેલો હોય છે તો એને પ્રોબ્લેમ નથી આવતો, પણ જ્યારે એક કરતાં વધારે મતલબ કે એક કોમ્પ્યુટર સાથે વર્ક કરવા માંડે તો એને પ્રોબ્લેમ આવી શકે. ઇટ હેઝ મલ્ટિપલ લિંક્સ, સો ઇફ વન રૂટ ઇઝ blocked then other routes can be used for a data communication. તો શું કહે છે કે સપોઝ જો આ કોમ્પ્યુટર આની સાથે એક્સેસ કરે છે તો એનો આ રૂટ તો બ્લોક થઈ ગયો પણ બીજા કોમ્પ્યુટર છે એની સાથે ડાયરેક્ટ એક્સેસ કરી શકે છે. પોઈન્ટ ટુ પોઈન્ટ લિંક્સ મેક એ ફોલ્ટ આઈડેન્ટિફિકેશન ઇઝી. સપોઝ શું કહે છે કે આ કોમ્પ્યુટર છે આની અરે એના હરેક કોમ્પ્યુટર છે એ પોતાના આઈપી થી ઓળખાય છે. સપોઝ આ એક કોમ્પ્યુટર છે એ આની અરે એટેચ છે, એનો આપણે આઈપી કરી ચેક કરીએ તો થઈ જાય, આ પણ થઈ શકે, આ પણ થઈ શકે, આ પણ થઈ શકે. તો ઇઝીલી આની અંદર જે આપણે ફોલ્ટ છે એ પોઈન્ટ ટુ પોઈન્ટ મળી શકે છે કે આપણે સોલ્યુશનમાં જાજી વાર ના લાગે. ડિસએડવાન્ટેજ ઓફ મેશ ટોપોલોજી, ધેર ઇઝ એ મેશ ઓફ વાયરિંગ વિચ કેન બી ડિફિકલ્ટ ટુ મેનેજ. જો તમને આટલા બધા તમે જે આ લાઈન જોવો છો એ બધા એના વાયર છે, એટલે આપણે એને મેનેજ કરવા છે એ ડિફિકલ્ટ બને. ઇન્સ્ટોલેશન ઇઝ કોમ્પ્લેક્સ એઝ ઈચ નોડ ઇઝ કનેક્ટેડ ટુ એવરી નોડ. જો આનું ઇન્સ્ટોલેશન છે એ કોમ્પ્લેક્સ છે થોડું, કે આ એક નોડ એટલે કે આપણું એક કોમ્પ્યુટર બધા કનેક્ટેડ કરવું, બરાબર, એનું ઇન્સ્ટોલેશન કરવું એ થોડુંક અઘરું છે, એમ કોમ્પ્લેક્સ છે. કેબલિંગ કોસ્ટ ઇઝ હાઈ એઝ એ નેટવર્ક ઓફ n નોડ્સ રિક્વાયર n-2 કેબલ્સ. સપોઝ એ શું કે છે કે આનું કોસ્ટિંગ આ તો ખાલી આપણે ગ્રાફમાં 5 કોમ્પ્યુટર બતાવ્યા છે, પણ જ્યારે 10 કે વધારે કોમ્પ્યુટર હોય તો એનું જેનું વાયરનું કોસ્ટિંગ છે એ બહુ હાઈ થઈ જાય. જેટલા કોમ્પ્યુટર હોય એનાથી એક વાયર ઓછો જોઈએ. સપોઝ જો તમે આપણે જોઈ શકો છો કે આપણે એક કોમ્પ્યુટર છે એ ચારમાં જાય છે, બરાબર, હરેક કોમ્પ્યુટર ટોટલ કોમ્પ્યુટર 5 પણ જાય છે કેટલા 4માં, એટલે કે એક માઇનસ ઓછો હોય, ધારો કે 5 કોમ્પ્યુટર હોય તો 4 કેબલ નીકળે. હવે જોઈએ આપણે હાઇબ્રિડ ટોપોલોજી. તો હાઇબ્રિડ ટોપોલોજીની અંદર એવું સ્ટ્રક્ચર કંઈક એનું અલગ જ છે, જોઈએ સમજીએ આપણે શું છે એ. જો એ નેટવર્ક સ્ટ્રક્ચર those design contains more than one topology is said hybrid topology. Figure depicts this.
In this case, the bus, star, ring topology are used to create a hybrid topology. These are multiple ways in which this can be created. In practice, many networks are quite complex, but they can be reduced to some form of hybrid topology. જો હાઇબ્રિડ એટલે શું? આ શબ્દ સાંભળ્યો છે. હાઇબ્રિડ એટલે કે એ એવી ટોપોલોજી છે કે જે આપણે જે નેટવર્ક બનાવીએ છીએ એમાં એક કરતા વધારે આપણે ઉપયોગ કરીએ છીએ ટોપોલોજીનો. જો અહીંયા પેલા સિંગલ કોમ્પ્યુટર છે, બરાબર, પછી જો અહીંયા હબ મૂક્યું તો એ કઈ ટોપોલોજી કહેવાની? સ્ટાર ટોપોલોજી. પછી પાછું સિંગલ કોમ્પ્યુટર મૂક્યું તો આપણે જે પાછી 4 કોમ્પ્યુટર કર્યા, જો રિંગ જેવું લાગે છે ઓરો ચોરસમાં ગોળ કનેક્ટેડ, એને આપણે શું કીધું? રિંગ ટોપોલોજી. એટલે કે આ ટોપોલોજીની અંદર એક કરતા વધારે ટોપોલોજીનો ઉપયોગ થાય એને આપણે હાઇબ્રિડ ટોપોલોજી કહેવાય છે. અને એનું એક્ઝામ્પલ છે કે ઇન્ટરનેટ ઇઝ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ લાર્જેસ્ટ, કે એમાં તો કોઈ પણ ફિક્સ હોતી જ નથી. ઇન્ટરનેટ તમે કોમ્પ્યુટરમાં સેટ કરો એટલે કોઈ પણ તમે પદ્ધતિથી કરી શકો છો, મતલબ કે એ ટોપોલોજીથી કરી શકો છો. હાઇબ્રિડ ટોપોલોજી ઇનહેરિટ્સ મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ ઓફ ઓલ ધ ઇનકોર્પોરેટિંગ ટોપોલોજીસ. એટલે કે એના કઈ મેરિટ છે એ બધા તમારી જે તમે જે આની અંદર ઉપયોગ કર્યો, સપોઝ એના ડિસએડવાન્ટેજ, તો કે ભાઈ આની અંદર આપણે સ્ટાર કર્યો તો સ્ટારના ડિસએડવાન્ટેજ ને એડવાન્ટેજ આવે. સપોઝ આની અંદર આપણે રિંગ ટોપોલોજીનો ઉપયોગ કર્યો તો એના આપણે આવશે ડિસએડવાન્ટેજ ને એડવાન્ટેજ. ઓકે, હવે આવે છે આપણે માટે નવો ટોપિક, ધ ઓએસઆઈ રેફરન્સ મોડેલ. આ શેના માટે છે? પહેલી વાત તો આપણે જોઈએ છીએ, ઇટ વોઝ કોલ્ડ ધ ISO or OSI open system interconnection reference model because it deals with connecting system open for communication and interconnection with other system. The OSI model first released in 1984 by the International Standard Organization, એટલે કે ISO, provides a useful structure for describing the various processes underlying networking communication. The OSI model organized communication protocol into 7 levels. હવે આપણે એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર સુધી આપણે જે કોમ્યુનિકેશન કરીએ છીએ, બરાબર, તો એ કોમ્યુનિકેશન જે આપણે કરીએ છીએ ડેટા ટ્રાન્સફર કે ડેટા રિસીવિંગનો, તેના 7 લેયર છે. તો એ 7 લેયર ક્યાં ક્યાં છે, એ હરેક લેયર શું કામ કરે છે એ આપણે જોઈએ. જો આ એનું સ્ટ્રક્ચર છે OSI રેફરન્સ મોડેલ. હવે જોઈએ આપણે, જો યુઝર શું કરે, કોઈ એપ્લિકેશન કરે, કોઈ પ્રેઝન્ટેશન કરે, ટ્રાન્સપોર્ટ કરે, નેટવર્ક કરે, ડેટા લિંક કરે, ફિઝિકલ, આ બધા એના લેયર છે. તમે સાથે આપ્યા છે. પહેલું લેયર કયું આવે? ફિઝિકલ, ડેટા. થર્ડ નેટવર્ક, ફોર્થ ટ્રાન્સપોર્ટ, ફિફ્થ સેશન, પ્રેઝન્ટેશન અને એપ્લિકેશન. આ યુઝરથી યુઝર ડેટા ટ્રાન્સફર કરે, આ એના માટેનું સેગમેન્ટ છે. હવે કોઈ પણ યુઝર છે ફિઝિકલી, મતલબ જો તમને સમજાવું કેવી રીતે થાય છે. જો સૌથી પહેલા આપણું યુઝર છે કાંઈ પણ મીડિયમ, બરાબર, ટ્રાન્સપોર્ટેશન મીડિયમ. હવે એક યુઝર છે એ બીજા યુઝરને ડેટા જ્યાં યુઝર બેઠો છે ત્યાં એને ટ્રાન્સફર કરે છે. તો સૌથી પહેલા આપણે જે 7 લેયરમાંથી એનો ડેટા પાસ થશે, તો પહેલું લેયર કયું હોય? ફિઝિકલ, એટલે કે યુઝર જે બેઠો છે તે, બરાબર. હવે એ ડેટા લિંક એને જે ડેટા મોકલે છે, એટલે કે ડેટા જે ટ્રાન્સફર થાય છે, બરાબર છે. આ એક યુઝર છે પહેલા એપ્લિકેશન કાંઈ પણ ઓપન કરે, જોજો એપ્લિકેશન એનું કાંઈ પણ પ્રેઝન્ટેશન હોય, તો સેશન એટલે શું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ડેટા મોકલો છો, કોપી થાય છે, જે પર્ટિક્યુલર ટાઈમ લાગે છે, જે ટાઈમ 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ કોઈ પણ હોઈ શકે, એને આપણે સેશન તરીકે ઓળખીએ છીએ. તમને ખબર છે કે તમે જ્યારે યુઝર કોઈ પણ ડેટા, મૂવી છે કે કોઈ પણ ડેટા છે, તમે પેન ડ્રાઈવમાં ટ્રાન્સફર કરતા હોય તમને પ્રોસેસ જોવા મળે, બરાબર. એ પ્રોસેસ શું છે કે જ્યારે સ્ટાર્ટિંગ થયું હોય ત્યારથી જે એન્ડિંગ એનો સમય લાગે, જે પૂરું થઈ જાય, તો એ જે ટાઈમ પીરિયડ લાગે છે એને એક સેશન તરીકે ઓળખાય છે, બરાબર. ટ્રાન્સપોર્ટ એટલે કેના થ્રુ? લેન થ્રુ ટ્રાન્સપોર્ટ કરે છે. આપણું નેટવર્ક કયું છે, આપણો ડેટા કયો છે, અને ફિઝિકલ. એ 7 લેયર યુઝર ટુ યુઝર પોતે ટ્રાન્સપોર્ટેશન જે લખ્યું છે મીડિયમ. તો મીડિયમ જે યુઝરથી યુઝર કરે છે એમાં 7 લેયર એના આવેલા હોય છે. તો ક્યુ લેયર છે એ ક્યુ કામ કરે છે આપણે જોઈએ, બરાબર. ફિઝિકલ લેયર, ડેટા લિંક લેયર, એ કયા લેયર છે, એ હરેક લેયર શું ડેટા ટ્રાન્સફર કરે છે, બરાબર, કેવી રીતે ટ્રાન્સફર કરે છે, સેશન, પ્રેઝન્ટેશન ને એપ્લિકેશન. તો આપણે જોઈએ વારાફરતી વારા. તો સૌથી પહેલા આવે છે ફિઝિકલ લેયર. તો ફિઝિકલ લેયર છે એ શું કહે છે, જો આપણે જોઈએ કે ધીઝ લેયર ટ્રાન્સમિટ બીટ્સ ફ્રોમ વન કોમ્પ્યુટર ટુ અનધર.
ફિઝિકલ લેયરનું શું કામ છે? બીટ્સ. બીટ્સ મીન્સ કે તમારો ડેટાનો ભાગ, કેટલા જીબી, કેટલા એમબી, આવું તમે સાંભળ્યું હશે. તો એ બીટ્સ કરીને એક ડેટા એક કોમ્પ્યુટરથી ક્યાં મોકલે છે? અનધર. એન્ડ રેગ્યુલેટ ધ ટ્રાન્સમિશન of stream of bits over a physical medium. This layer defines how to cable is attached to the network adapter and what transmission technique is used to send data over the cable. જો ફિઝિકલ લેયરનું એક જ કામ છે કે તમારો ડેટા જે બીટ્સમાં હોય, સપોઝ આપણે 5 GB નો ડેટા હોય તો એક ઝટકે 5 GB કોપી ના થઈ જાય, પણ એ 5 GB ને જે આ ફિઝિકલ લેયર છે એ અલગ અલગ પાર્ટ પાડવામાં આવે. કેબલ એટલે આપણે જોવાનું કેબલ છે, કોઈ પણ ડિવાઇસમાં કોપી કરીએ છીએ, શેમાં કોપી કરીએ છીએ, જે કેબલિંગનું કામ બધું ચેક કરે છે કે કેબલ કેવી રીતે એટેચ છે નેટવર્કમાં, એ બધું કામ કોણ કરશે? ફિઝિકલ. ફિઝિકલ મીન્સ કે આપણે હાથે પોતે કરી શકીએ એના માટે. The physical layer takes frame from the data link layer and encodes in first and 0s into the digital signal for transmission on a network medium. 0 અને 1 મીન્સ કે ટ્રુ ઓર ફોલ્સ, ઓન ઓફ મળે છે તો એ ડેટાને એન્કોડ કરશે. એન્કોડ કરશે એટલે કે એને કન્વર્ટ કરશે. એ કન્વર્ટ કરી અને ક્યુ નેટવર્ક છે, મતલબ કે વાયર છે, ક્યુ મીડિયા છે વચ્ચે, એ ટ્રાન્સફર કરશે. હવે વાત આવી બીજા લેયરની. તો બીજા લેયર શું છે? બીજું લેયર છે ધ ડેટા લિંક લેયર. આ કામ શું કરે છે કે ધીઝ લેયર પેકેજીસ રો ઓફ બીટ્સ ફ્રોમ ધ ફિઝિકલ લેયર ઇનટુ ધ ફ્રેમ્સ. એ જે નાના નાના જે ડેટા હોય, જે બીટ્સ પાસ કરે, એને એક ફ્રેમમાં કન્વર્ટ કરે, બરાબર, એક સ્ટ્રક્ચર બનાવે. ડેટા જે બીટ્સને જે પેકેટ બને એને આપણે શું કહીએ છીએ? પેકેટ. કે નાના નાના બીટ્સ જે એક બોક્સમાં જે સેટ થાય એને આપણે પેકેટ્સ કહીએ છીએ. It is responsible for transferring frames from one computer to another computer without errors. After sending the frame, it waits for acknowledgement from the receiving computer. જો શું કહે છે કે જે ફિઝિકલ લેયર છે એ શું મોકલતું હતું? એ બીટ્સ મોકલતું હતું. આ બધા જે બીટ્સ છે એ કેમાં સ્ટોર થાય? ફ્રેમ્સની અંદર. તો એ ફ્રેમ છે એ આપણે બીજા કોમ્પ્યુટરમાં આખી ટ્રાન્સફર કરે છે અને અહીંયા વેઇટિંગ કરે કે ભાઈ અહીંયા મળી ગયું કે નહીં. અહીંયા જો યસ આપશે તો એ ટ્રાન્સફર કરવા દેશે, અધરવાઇઝ કરશે નહીં. કે આપણે માની લઈએ કે કોઈ વસ્તુમાં કોપી કરવું છે તો એ જગ્યા તો હોવી જોઈએ ને આપણી પાસે, તો આપણે કોપી કરી શકીએ. ધ ડેટા લિંક લેયર ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 સબ લેયર્સ. જો ડેટા લિંકને આપણે બે રીતે અલગ પાર્ટ્સમાં કર્યા. પેલું છે ધ મીડિયા એક્સેસ કંટ્રોલ એટલે કે મેક લેયર, એન્ડ બીજું છે ધ લોજિકલ લિંક કંટ્રોલ એટલે કે LLC. જો આ ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે, મીડિયા એક્સેસ કંટ્રોલ એટલે કે મેક, અને બીજું છે LLC મીન્સ કે લોજિકલ લિંક કંટ્રોલ લેયર. ધ મેક સબ લેયર કંટ્રોલ હાઉ ટુ કોમ્પ્યુટર ઓન એ નેટવર્ક ગેઇન્સ એક્સેસ ટુ ધ ડેટા એન્ડ પરમિશન ટુ ટ્રાન્સપોર્ટ ઇટ. જો મેક એડ્રેસ શું હોય? હરેક કોમ્પ્યુટરમાં મેક એડ્રેસ હોય. ઈ તપાસ કરે કે પરમિશન આપે કે તમે તમારો ડેટા છે એ એક નેટવર્ક થ્રુ તમે પાસ કરી શકો. અને LLC મતલબ કે લોજિકલ લિંક કંટ્રોલ, આ શું કરે છે તો કે લેયર કંટ્રોલ છે ફ્રેમ સિંક્રોનાઇઝેશન, ફ્લો કંટ્રોલ એન્ડ એરર ચેકિંગ. એ શું કરે કે તમે જે ડેટા ટ્રાન્સફર થાય છે એનો ફ્લો બરોબર છે, કાંઈ એરર નથી આવતી, તો આવું બધું જે ચેકિંગ કરે છે એ કોણ કરે છે? તો લોજિકલ લિંક કંટ્રોલ ઈ કામ કરે છે. ડેટા લિંક લેયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ફ્રેમિંગ ઓફ ડેટા પેકેટ. ડેટા લિંકનું કામ શું હોય કે તમે ખાલી જે ડેટા મોકલો છો એ વ્યવસ્થિત છે, એ ફ્રેમમાં વ્યવસ્થિત સેટ બેસી ગયો છે, એના માટે છે. જો પેલું છે એ ખાલી બીટ્સ મોકલે છે, પછી ઈ બીટ્સને આપણે ડેટા લિંક શું કરે છે? ફ્રેમ્સમાં સેટ કરે છે. ત્રીજું આવે છે ધ નેટવર્ક લેયર. ધીઝ લેયર હેન્ડલ્સ the routing of the data addresses, messages, and translate logical addresses and names into physical addresses. It also determines the routes from the source to the destination computers and manages traffic problem. એટલે કે જે નેટવર્ક લેયર એટલે શું કે આપણું જે સ્વિચ છે, સચ જો આ લખ્યું છે, સચ જે સ્વિચિંગ, રાઉટિંગ, કંટ્રોલિંગ ધ કોંગેશન ઓફ ડેટા પેકેટ. જો શું કરે કે વચ્ચે બે વાયર છે, એક કોમ્પ્યુટર ને બીજા કોમ્પ્યુટર, તો એ બેને ક્યાંક જોઈન્ટ કર્યું હોય છે, એ સ્વિચિંગ કહેવાય કે એને રાઉટિંગ કહેવાય. કે આપણું નેટવર્ક છે એ આપણે ટ્રાફિક ક્લિયર કરે અને આપણો પ્રોબ્લેમ છે ડેટા ટ્રાન્સફર કરવામાં અટકાવી દે. ધ નેટવર્ક લેયર્સ પ્રોવાઇડ્સ રાઉટિંગ થ્રુ એન ઇન્ટરનેટવર્ક ઓર લોજિકલ એડ્રેસિંગ. જો શું કરે કે એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર વચ્ચેનું જે મીડિયેટર હોય છે એ ટ્રાફિક ક્લિયર કરે અને આપણો ડેટા છે એ સેફલી ત્યાં પહોંચાડી દે. નેક્સ્ટ આવે છે લેયર નંબર 4,
These layer handles error recognition and recovery, manages an end-to-end control and error checking. It ensure complete data transfer. જો આ ટ્રાન્સપોર્ટ લેયરનો આપણે ટ્રાન્સપોર્ટ વર્ડ સાંભળીએ કે એટલે એના માટે છે કે આપણે એક કોમ્પ્યુટરમાંથી જ્યારે બીજા કોમ્પ્યુટરમાં જે આપણે ડેટા ટ્રાન્સફર કરીએ છીએ તો એનું કામ છે કે ક્યાંય એરર છે, ક્યાંય આપણો કેબલમાં ક્યાંય પ્રોબ્લેમ છે કે વચ્ચે જે સામેનું કોમ્પ્યુટર છે એ આપણે મળતું નથી. તો આવું બધું જે કાંઈ પણ કામ કરે છે એ ટ્રાન્સપોર્ટ લેયર કરે છે. સેશન લેયર ફિફ્થ છે સેશન લેયર. તો સેશન લેયરનું વર્ક જોઈએ આપણે. These layer establish dialogue control between two computers in a session, regulating which side transmit and when the how long it transmit. The session layer setup maintains terminate session between application. મેં તમને પહેલા જ કીધું કે જ્યારે તમે કોઈ પણ ડિવાઇસમાં ડેટા કોપી કરો છો બરાબર, તો તમને ટાઈમિંગ બતાવે, આવી કેટલા ડેટા છે ટ્રાન્સફર કરે છે એ આપણે જોવાનું છે, પણ છતાં એ લેયર બીજું કામ કરતું. તો તમને એક પ્રોસેસ બતાવતો હોય. તમે ડેટા કોપી કરો ને કોમ્પ્યુટરમાં એટલે કે તમે મોબાઈલમાં જો ને એટલે તમને બતાવતું હોય છે કે ભાઈ આટલો ડેટા બાકી છે, આટલો ડેટા પૂરો થયો, આટલો ડેટા અને કઈ પેનડ્રાઈવમાંથી કે બીજી પેનડ્રાઈવમાં જાય છે કે હાર્ડ ડિસ્કમાંથી પેનડ્રાઈવમાં જાય છે. તો આવું બધું જે તમને જે ડાયલોગ બોક્સ જોવા મળે છે કોપીનો, તો એને આપણે સેશન લેયર કહીએ છીએ. મેં તમને પહેલા જ કીધું કે ભાઈ જો આપણે કોમ્પ્યુટરમાં ડેટા પેનડ્રાઈવ કોપી કરવો હોય તો આપણે શું આપણે બોક્સ આવે છે, કેટલી વાર લાગશે, કેવડો ડેટા છે, ટોટલ જે કામ કાઉન્ટ જે પ્રોસેસ આવે છે એને સેશન કહેવાય છે. પછી આવે છે લેયર નંબર 6 પ્રેઝન્ટેશન લેયર. તો પ્રેઝન્ટેશન લેયર બરાબર, તો પ્રેઝન્ટેશન લેયર એ શું કરે છે? Usually a part of an operating system that converts incoming and outgoing data from one presentation format to another. This layer also manages security issue by providing a services such as a data encryption, compression and sometimes called a syntax layer. શું કહે છે કે આ એવો ડેટા છે કે તમારે જ્યારે ડેટા જે તમને ક્યુ ફોર્મેટમાં આવે છે, સપોઝ હું MP4 નામની ફાઇલ છે, કોઈ વિડીયો ફાઇલ છે કે કોઈ પણ MP3 ફાઇલ છે, તો હું જે પ્રેઝન્ટ કર્યું, મેં જે કોપી કર્યું એ બીજી જગ્યાએ સેમ ઈ જ આવે છે, કઈ અલગ નથી થઈ જતી ને, કે કઈ ઇસ્યુ આવે છે. તો આ એને એક આપણે શું કહે છે, ઇટ સમટાઇમ્સ કોલ એ સિન્ટેક્સ લેયર. અને સિન્ટેક્સ લેયર કહેવાય કે જેવો આપણે ડેટા મોકલીએ છીએ કે જેવી ફાઇલ મોકલીએ છીએ એ સેમ એને રીડેબલ મળવી જોઈએ. એ જે કામ કરે છે એને એપ્લિકેશન લેયર, આ પ્રેઝન્ટેશન લેયર કહેવાય છે. જોઈએ આગળ. ધ પ્રેઝન્ટેશન લેયર મેક શ્યોર ધેટ ધ ડેટા ઇઝ ઇન રીડેબલ ફોર્મેટ ઓર એપ્લિકેશન લેયર. બરાબર, તો કોઈ એપ્લિકેશન છે, કોઈ MP3 ડેટા છે કે કોઈ પણ બીજો ડેટા છે કે જેને આપણે ટ્રાન્સફર કરીએ છીએ. સપોઝ હું મારા પેનડ્રાઈવમાં મૂવી છે એ પ્લે થાય છે બરાબર, તો હું પીસીમાં કોપી કરું છું તો પ્લે નથી થતું. તો આ જે કામ કરે છે કે મારો કોઈ પણ મારી ફાઇલ છે, સપોઝ માની લ્યો કે મેં HTML ની ફાઇલ બનાવી કે મેં નોટપેડ ની ફાઇલ બનાવી, મારા કોમ્પ્યુટરમાં ઓપન થાય છે, પણ જ્યારે હું મારી પેનડ્રાઈવમાં ઓપન થાય છે, પણ એ પેનડ્રાઈવમાંથી હું કોપી જ્યારે મારા કોમ્પ્યુટરમાં કરી નાખું બરોબર છે, તો એ તમને નથી થવા દેતું, તો ત્યાં ઓપન નથી થતું. તો આ કંઈક આપણે રીડ કરવામાં પ્રોબ્લેમ હોય કે કંઈક આપણા સોફ્ટવેરમાં પ્રોબ્લેમ હોય, એટલે આવું બની શકે. તો જે આ પણ કાંઈ ચેકિંગ કરવાનું કામ કરે છે એ આપણે પ્રેઝન્ટેશન, કારણ કે નામ જ છે પ્રેઝન્ટેશન, એટલે કે જેવું છે તેવું જ આપણે સામે આપી દઈએ છે. હવે આવે છે ધ એપ્લિકેશન લેયર. કે this is the layer at which communication partners are identified, quality of service is identified, user authentication and privacy are considered and many constraints on data syntax are identified. જો આ કામ શું કરે છે કે શું કીધું કે this is the layer at which communication partners are identified, quality of service is identified, user authentication and privacy are considered and many constraints on data syntax are identified. આ તમે જે ડેટા ટ્રાન્સફર કરો છો એ ફાઇલ બરોબર છે, એ ફાઇલ કોમ્પ્યુટર રીડ કરી શકે છે, ઓળખી શકે છે, તો આવી બધી વસ્તુ છે એ છેલ્લે શું કામ કરે? એપ્લિકેશન લેયર. This layer provides application services for the file transfer, email or other network software services. તો આ લેયરનું કામ છે કે આપણે ક્યાં એપ્લિકેશન સર્વિસીસ ફોર, તો કે આપણે એપ્લિકેશન ઈમેલ છે કે આપણે બીજા અધર સોફ્ટવેર છે કે આપણે જે એકાબીજા ડેટા ટ્રાન્સફર કરીએ છીએ. તો આનું કામ એ હોય છે કે આ એપ્લિકેશન છે એ તમારી કમ્પ્લીટ ટ્રાન્સફર કરે છે, કોઈ ફાઇલ મિસમેચ નથી થતી કે કોઈ ફાઇલ મળતી નથી, તો આ બધું એપ્લિકેશન લેયર ચેક કરે છે. વધારે તમારે જોવા જાવ તો બધું તમને જો ડેટા આપેલો જ છે આ બધા લેયર સાથે સાથ. અને અત્યારે એક્ઝામમાં તમારે કંઈક યાદ રાખવું હોય તો તમે એવી રીતે પણ યાદ રાખી શકો કે
આ જે લેયર છે એ તમારા જો પેલું લેયર એપ્લિકેશન, આ પી, આ બધાને પહેલા કેરેક્ટર યાદ રાખી લેવાના, બધે સાથે સાથે યાદ ન રહે ને તો આ એક ઉદાહરણ આપું છું કે તમને ઇઝી રહે યાદ રાખવામાં. અને હરેક લેયરનું કામ હોય છે, તમે 7 લેયરનો ઉપયોગ થાય છે. તમે જ્યારે કોઈ પણ ડેટા ટ્રાન્સફર કરો છો ત્યારે એક લેયરથી માંડીને એના બધા લેયરો જે ઉપયોગ થાય છે એ નોર્મલી એની અંદર ઉપયોગ થાય છે. ઓકે, ચલો આપણે આની આ સેશનની અંદર આપણે 3 ટોપોલોજી અને ઓએસઆઈ રેફરન્સ મોડેલ છે એ આપણે ભણ્યા. બરાબર, ભણી ગયા એનો મતલબ એવો નથી ભૂલી જવાનું. તમને એક કોપી હું જે તમારા ગ્રુપમાં શેર કરીશ, અને એ કોપી છે તમારે રોજ હું લેક્ચર જે તમારા જે સબમિટ થાય એ લેક્ચર તમને રોજ મળતા રહેશે. ઓકે, બાય.